નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23 પત્રોનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. પત્રાંક 161 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 162 થી આગળ લઈએ છીએ. પાના નંબર 243, પત્રાંક 162. કોની ઉપર આ લખાયો છે એ સ્પષ્ટ નથી કઈ, અને ક્યારે લખાયો છે એ પણ નથી, એટલે તિથિ કે નથી. કૃપાળુદેવ લખે છે કે હે શ્રી, પછી જગ્યા છોડી છે, સંબોધન કર્યું છે જેને માટે, તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તેનો અર્થ શું છે? નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. હે શ્રી કરી અને મૂક્યું છે એ જગ્યાએ આપણે હે શ્રી શ્રીમદ રાજચંદ્ર એમ મૂકી દઈએ, અથવા તો હે શ્રીમદ એમ મૂકીએ તો બરાબર બેસે એમ છે. કેમ કે આખો આ જે વાર્તાલાપ મૂક્યો છે એમણે એ એમની અને અંતરાત્માની વચ્ચે મૂક્યો છે. એટલે આવી રીતે અંતરાત્મા એમને કહી રહ્યો છે કે તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તેનો અર્થ શું છે? શુક્ર શંકા કરો છો? વારંવાર શા માટે શંકા કરો છો? નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. તમારો સ્વભાવ છે એટલે આત્માનો સ્વભાવ એવો જ છે. આત્માને કોઈ અંદરમાં એવો ગુણ નથી કે જેથી કરી અને સંદેહ થાય, શંકા થાય, ભય થાય, આવું કઈ થાય એવું આત્મામાં અંદર તો કોઈ ગુણ નથી. એટલે જ સમ્યક દ્રષ્ટિને, સમ્યક દર્શન થયા પછીથી જે 8 અંગ પ્રગટે છે, નિશંકતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, એ બધા જે અંગ પ્રગટે છે તો એમાં એક નિશંકતિ અંગ છે જેમાં શંકા હોય જ નહીં. અને એ અંગ કેમ પ્રગટે છે? કેમ કે આત્માનો એવો સ્વભાવ છે, દરેક આત્માનો એવો સ્વભાવ છે, જેને એની દ્રષ્ટિ થાય એને એ અંગ પ્રગટે છે. તો એવું સ્વભાવ તો એવો જ છે. પછી તમે કેમ આમ વારંવાર શંકા કર્યા કરો છો? અને જ્યાં સુધી શંકા કર્યા કરે ત્યાં સુધી જીવ ભયમાં પણ રહે અને સ્વ તરફ વળી પણ ન શકે. એટલે એ ઠીક નથી થઈ રહ્યું. શંકા નાની કે મોટી એના સમાધાનો પોતે પ્રાપ્ત કરવા જોઈએ. અને એ જ બધી વાત આગળ એમણે બતાવી છે. તો હવે અંતરાત્માને જવાબ પોતે આપે છે કે હે અંતરાત્મા, તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. એટલે કે નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે, એવું જે અંતરાત્માએ એમને કહ્યું સંબોધન કરીને. એ શ્રીમદ, આપણે શ્રીની જગ્યાએ શ્રીમદ મૂકીએ એટલે બધું બેસી જાય. જે શ્રીમદ તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો,
તેનો અર્થ તો છે નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. તો આ અંતરાત્માએ વાત કરી. તો હવે અંતરાત્માને શ્રીમદજી કહે છે કે હે અંતરાત્મા, તમે કહ્યું તે વાક્ય તો તે યથાર્થ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. સ્વભાવ હોવા છતાં પણ આ જીવ નિસંદેહ કેમ નથી થતો? અને આવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ કે આટલા સ્વાધ્યાય કર્યા પછીથી પણ નાની નાની વાતમાં શા માટે હું શંકા કરું છું? જો મને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, જેમ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ સમજાવ્યું છે, અને એ પ્રમાણે મને જો નિર્ણય છે, તો હું શુક્ર સંદેહમાં રહું છું. જે પરિણામ થવાના છે તે તો થઈને રહેશે. જે પરિણામ જે કાળે જે સમયે જે રીતે થવા યોગ્ય છે તે થઈને રહેશે. એને ટાળવા માટે તો કોઈ ઇન્દ્ર પણ સમર્થ નથી અને સાક્ષાત કેવળી પરમાત્મા પણ સમર્થ નથી. તો પછી હવે સંદેહ કરવાની શું જરૂર છે? એથી શું લાભ? ઉલટો હું વિકલ્પમાં જઉં છું. કેટલીક વખત એવા સંદેહને કારણે નાના પ્રકારના ભયમાં પણ હું જીવન જીવું છું, અને એટલે મારી શાંતિ તો હણાય છે. આવો વિચાર આપણે કરવાનો છે. આ કૃપાળુ દેવે તો લખ્યું, પણ એના ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે ને. કૃપાળુ દેવના તો આ જે વખતમાં વિચાર હશે, જે અંતરાત્માની સાથેનો આ જે આખો વાર્તાલાપ હશે, એ વખતે હતો. પછી તો કૃપાળુ દેવની દશા આપણે જાણીએ છીએ, કેવી અદ્ભુત દશા હતી. જયારે દેહનો ત્યાગ કરે છે સમાધિ મરણ પૂર્વક, કેવી અદ્ભુત દશા છે. એટલે આમાંથી આપણે બોધપાઠ લેવાનો છે કે વાત સાચી છે. એ અંતરાત્મા, તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. તથાપી સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. શું કહ્યું? વાત તો બરાબર છે, પણ છતાં પણ સંદેહના આવરણનો કેવળ ક્ષય, સંદેહના આવરણો, એ સંદેહ જે છે, સંદેહ રૂપ આવરણ જે છે, એક ક્ષય પામે તો પછી સંદેહ રહે નહીં. તથાપી સંદેહના આવરણનો, સંદેહ એ એક પ્રકારે આવરણ છે. શેની ઉપર આવરણ છે? સંદેહ નામનું આવરણ શેની ઉપર છે? પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર આવરણ છે. જેને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો એને પછી સંદેહ હોતો નથી. મિથ્યાત્વ છે ને, મોહ છે ને, દર્શન મોહની કારણે સંદેહ રહે છે, મિથ્યાત્વ છે, ખોટી માન્યતા, વિભ્રમ, આ બધું આપણે બોલીએ, પણ એ તો કર્મ તો જળ છે. કર્મ તો જળ છે. પોતાને જ્યાં સુધી આત્માનું જ્ઞાન ભાન નથી, અનુભૂતિ થઈ નથી, ત્યાં સુધી એ અજ્ઞાન વશ એટલે કે મિથ્યાત્વ સહિત જ એવા અનેક પ્રકારના સંદેહ કરે છે. કહે છે કે સંદેહના આવરણનો કેવળ ક્ષય એટલે પૂરેપૂરો ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે. કયો સ્વભાવ? પોતાનો જે સ્વભાવ છે તે નિસંદેહ પોતાનો તો સ્વભાવ છે, તે એવો સ્વભાવ જે છે એ કાં તો પ્રાપ્ત થતો નથી, ને કદાચ પ્રાપ્ત થાય છે તો પણ આમ સ્થિર રહેતો નથી. નિસંદેહપણાનો સ્વભાવ, જેમાં કોઈ સંદેહપણું હોય જ, જેમાં કોઈ શંકા ઉઠતી જ ન હોય, એવો પોતાનો જે સ્વભાવ છે એ વારે વારે ચલાયમાન થઈ જાય છે, ચલિત થઈ જાય છે, અથવા તો એવા મૂળ સ્વભાવની પ્રાપ્તિ નથી. અને એને માટેનું કારણ શું કહ્યું? કે એવું આવરણ છે, સંદેહ રૂપ આવરણ છે. એ કોની ઉપર આવરણ છે? એ જ્ઞાન ઉપર આવરણ છે. હવે વિચાર કરીએ કે જ્ઞાન ઉપર આવરણ છે એટલે સાચું જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, સમ્યક જ્ઞાન નથી. એટલે કે ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે
એની ઉપર આવરણ આવી ગયું છે, એનો જોઈએ એવો સ્વીકાર થયો નથી, એમ એટલે જ આ બધા સંદેહ થાય છે. ભગવાનની વાણીનો પૂર્ણપણે સ્વીકાર કરી લે પછી ક્યાં સંદેહને સ્થાન છે? ભગવાનની વાણીમાં તો પરમ સત્ય પ્રકાશ્યું છે. એનો જ્યારે એ નિર્ણય કરે છે જીવ, તો એને જગતના સ્વરૂપનો અને પોતાના સ્વરૂપનો એવો પાકો નિર્ણય નિર્ધાર થઈ જાય છે કે કોઈ એને એ વાતમાં સંદેહ રહેતો નથી, શંકા રહેતી નથી, અને એ નિર્ભય થઈ જાય છે. એટલું જ નહીં, પણ પછી એને ઈચ્છાઓ, આકાંક્ષાઓ આ બધું પણ કાંઈ રહેતું નથી. ભગવાનની વાતને જ્યારે સમજીને સ્વીકાર કરે છે અને પછી એવી જ અનુભૂતિ કરે છે, આનંદની અનુભૂતિ, પોતાના જ્ઞાન સ્વભાવનો એમાં નિર્ણય થઈ જાય છે, એમાં સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થઈ જાય છે. આવી જ્યારે દશા થાય છે ત્યારે એ સમ્યક દર્શન થયું, અને એ સમ્યક દર્શન થાય છે એને એવા સમ્યક દર્શનના 8 અંગ પ્રગટ થાય છે. નિઃશંકતિ અંશ પહેલું એમાં કહેવામાં આવ્યું છે, એ નિઃશંકતિ થઈ જાય છે. એટલે જે અહીંયા આવરણની વાત કરી છે એ તો સમજવા જેવી વાત છે. એનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી સંદેહ થાય છે, અને સમ્યક દર્શન સહિતનું જે કંઈ જ્ઞાન છે એ બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. એટલે કોઈ રીતે એમ પણ કહેવામાં આવે કે અજ્ઞાનને કારણે, અને કોઈક રીતે એમ પણ કહેવામાં આવે કે મિથ્યાત્વને કારણે. પણ બંનેમાં એક જ વાત છે કે બંને સાથે છે, બંને સાથે છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન છે તે અજ્ઞાન છે. એટલે અજ્ઞાન કહીએ તો પણ એમાં મિથ્યાત્વની વાત આવી જાય છે. અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે, એમ કૃપાળુદેવ કહે છે. એ આવરણ છે એ જતું નથી, સંદેહરૂપ પૂરેપૂરું જતું નથી, કાંઈક ગયું હોય એમ પણ બને. તો પછી પાછા ફરીથી અંતરાત્મા કહે છે કે હે શ્રીમદ, તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. એ સંદેહનું નિવારણ લાવો અને નિસંદેહ થાઓ. કેવી રીતે? સ્વવિચારથી, એવું ચિંતન કરીને, અથવા તો સત્સમાગમથી એ સંદેહનો ક્ષય કરો, એ શંકાનો ક્ષય કરો, એનું સમાધાન પ્રાપ્ત કરો. ત્યારે કૃપાળુદેવ એને ઉત્તર આપે છે, અંતરાત્માને, પોતાના અંતરાત્માને ઉત્તર આપે છે કે હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેમના આશરે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. અંતરાત્માને કહે છે કે પણ એવો સત્સમાગમ મને પ્રાપ્ત નથી થયો. જો એવો સત્સમાગમ પ્રાપ્ત થયો હોય તો પછી તેમના આશ્રય, એટલે સત્સમાગમના આશ્રય વૃત્તિ જે છે એ પ્રતિબંધ પામી હોય તો પછી સંદેહની નિવૃત્તિ થાય, તો સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. પણ એવો સત્સમાગમ એવો નથી થયો, અથવા તો જોઈએ એવો નથી થયો, એમ કે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. સત્સમાગમ એ ઉપાય દેખાય છે, પણ એવો સત્સમાગમ થયો નથી. નહીતર તો પછી એ સંદેહની નિવૃત્તિ અવશ્ય થઈ જ હોત. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. અને પરમ સત્સમાગમ અથવા તો સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહાકઠણ છે. પરમ સત્સમાગમ તો એવા મહાપુરુષો નિશ્રામાં થાય, પણ એ સિવાય પણ સત્સમાગમ થાય એવા જ્ઞાની સાથેનો, તો એ કંઈ સહેલું નથી, દુર્લભ છે. આ કાળને વિશે પંચમ કાળમાં એવા સત્સમાગમ થવા દુર્લભ છે. કૃપાળુદેવ લખે છે કે એવો સત્સમાગમ પ્રાપ્ત થવો મહાકઠણ છે. અંતરાત્માને એમણે જવાબ આપ્યો. હવે ફરીથી કહે છે કે હે શ્રીમદ, તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય, એનું દુર્લભપણું તો છે, એમાં સંશય નથી, બરાબર છે. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ
વિશેષ અનાગત કાળમાં એટલે ભવિષ્યના કાળમાં પણ તમને એમ જ દેખાતું હોય કે દુર્લભપણું સુલભ નહીં થાય, એટલે કે સત્સમાગમ નહીં પ્રાપ્ત થાય, એમ જ જો તમને લાગતું હોય, એમ દેખાતું હોય, તો તમે શિથિલતાનો ત્યાગ કરી અને સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો. સ્વવિચાર દ્વારા જે તમે શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો છે એની વિચારણા કરી અને તમે જાતે એ જે સંદેહ છે એને નિવારો, જે શંકાઓ છે એના સમાધાનો પ્રાપ્ત કરો. તમને એમ લાગતું હોય કે ભવિષ્યમાં પણ અનાગત કાળમાં પણ એ સત્સમાગમ જે છે એ નહીં થાય, દુર્લભ લાગે છે, તો તમે શિથિલતાનો ત્યાગ કરી, એમ કે છે. શિથિલતાનો ત્યાગ કરવો એટલે શું? કે પોતે જે કંઈ જ્ઞાન અભ્યાસ કર્યો છે એને વિશેષપણે કરવો, એવા શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવો અને પછી એના ઉપર તત્વચિંતન કરી અને સમાધાનો પ્રાપ્ત કરવા, એટલે શિથિલતાનો ત્યાગની વાત કરી છે. સામાન્ય અભ્યાસ જે કરવામાં આવે છે, લોકો વાંચતા હોય છે શાસ્ત્ર, પણ એમાં એટલા રુચિપૂર્વક ને રસપૂર્વક ને એમાંથી બધું પ્રાપ્ત કરવું, અને એક વસ્તુ આવી છે તો એમાં કંઈક બીજી વાત ન સમજાય તો ફરી પાછી બીજી વાર વાંચવી, અથવા તો બીજા શાસ્ત્ર માંથી એનું સમાધાન કંઈક શોધવું, કે એવું એની પાછળ પડી જવું જે છે ને, એ નથી થતું. કરે છે અભ્યાસ સામાન્ય, થોડો પ્રમાદ પણ હોય છે એવી રીતે, પણ એમ નહીં ચાલે. એટલે કે છે કે શિથિલતાનો ત્યાગ કરી. હવે કૃપાળુ ક્યાં શિથિલતા આપી શકાય? અંતરાત્મા એમને એમ કહે છે કે તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. પછી સત્સમાગમ ભલે સામાન્ય હોય, પરંતુ તમારી દ્રષ્ટિ એ રીતે છે, અને પરમ પુરુષની આજ્ઞામાં, પરમ પુરુષ એટલે જીનેશ્વર ભગવાન, એમની આજ્ઞામાં ભક્તિ રાખી, એમના પ્રત્યે મહોભાવ રાખી, એમને જે કહ્યું છે તે, એટલે કે જીનવાણી એ જ પરમ સત્ય છે એમ રાખી, અને પછી સામાન્ય સત્સંગ કરો. એટલે જે લોકોને આવી રુચિ છે, જેવા મુમુક્ષુઓ છે એની સાથે, એમાં કાળ વ્યતીત કરો. આ કોણ કે છે? એમનો અંતરાત્મા એમને કહે છે. તો પાછળ અંતરાત્માને પોતે કહે છે કે એ અંતરાત્મા, તે સામાન્ય સત્સમાગમી અમને, સત્સમાગમ કરવાનું સામાન્ય સત્સમાગમની વાત કરીને, એટલે કે છે હે અંતરાત્મા, તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે. એટલે કે સામાન્ય પ્રકારના સત્સમાગમની અંદર જે લોકો આવે છે, એ તો એમના સંદેહની નિવૃત્તિ માટે અમને પ્રશ્ન કરે છે કે સામાન્ય સત્સમાગમમાંથી તમે શું પ્રાપ્ત કરવાના હતા? તે સામાન્ય સત્સમાગમી અમને પૂછે છે, અને અમને પૂછી અને સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે, એમના સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણ રૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે. એટલે કે અમે જે કહીએ એ પ્રમાણે જેમ જ વર્ત્યા કરે છે, વશવર્તીપણે વર્ત્યા કરે છે. અમારા વચનને વશ થઈ અને એ વર્તે છે. એ લોકો તો એમ કરે છે, તો એમાંથી અમને શું પ્રાપ્ત થાય એમ કેવું છે. જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવા પડવું પડે છે. એટલે અમારો પોતાનો જે વિચાર છે એ વિચારે અમે કરી શકતા નથી, અને એમની સંભાળમાં અમારે રહેવું પડે છે. અને પ્રતિબંધ થઈ સ્વવિચાર દશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. એટલે અમારો સંદેહ તો ટળતો નથી. અને એવું સંદેહ સહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવોના, એટલે કે સામાન્ય સત્સમાગમ આદિમાં પણ આવવું ન ઘટે. માટે શું કરવું તે જ પૂછતું નથી. એમણે અંતરાત્માની સાથે આવો વાર્તાલાપ કરી અને વાત મૂકી કે શું કરવું. એમની સાથે સત્સમાગમ કરવો પણ ઠીક નથી લાગતો, ને એમની પાસેથી તો કાંઈ પ્રાપ્ત થઈ શકે એમ નથી. પણ છતાં પેલી વાત જે કહી અંતરાત્માએ, એ વાત તો રહે છે કે પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી અને સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો.
અને એમાં શિથિલતા ન દાખવે. તમે જાતે જ એનો વિચાર કરો, એ વિચારણા કરો. એ વાત તો રહી. સમાગમમાંથી ભલે ન પ્રાપ્ત થાય, પણ એ વાત તો રહી. તો આ રીતે 162મો પત્ર છે, અને એમાંથી એવી બોધપાઠ મળે છે કે દરેક વખતે આપણે એમ કહીએ છીએ કે સત્સમાગમ જોઈએ, સદગુરુની નિશ્રાય પ્રાપ્તિ થાય, આ બધી વાત કરીએ છીએ, પણ એમાં પ્રત્યક્ષ કોઈ ન હોય તો એમની વાણી કે એમના શાસ્ત્ર વગેરે છે એનો ખૂબ રુચિપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, વારંવાર અભ્યાસ કરવો જોઈએ. દરેકને એક વખતમાં બધી વાત સમજાઈ જાય એમ ન બને, એટલે વારંવાર અભ્યાસ કરવો જોઈએ. એટલે અહીંયા જે શબ્દ મૂક્યો છે ને, શિથિલતાનો ત્યાગ કરી, કોઈ પણ પ્રકારે શિથિલતા રાખ્યા વગર જીનવાણીમાં જે કહેવામાં આવ્યું છે જ્યાં સુધી સમજાય નહીં, પકડાય નહીં, ત્યાં સુધી વારંવાર એને વાંચી અને વિચાર કર્યા કરવો જોઈએ. એની ઉપર વિચાર કરવો, વિચારણા કરવી, અને બીજે પણ એ જાતની વાત આવી તો ત્યાંથી પણ ફરીથી વાંચી અને એમ આખો વિચાર કરવો. અંતરમાં એનો વિચાર કરી અને સમાધાનો પ્રાપ્ત કરવામાં આવે તો શાંતિ થઈ જાય. એ પછી 163મો પત્ર છે. આમાં પણ તિથિ નથી અને ક્યાંથી લખાયો છે, કોની ઉપર લખાયો છે એ પણ નથી. પણ એવું લાગે છે કે આ 23મા વર્ષના અંતનો પત્ર નથી લાગતો, પહેલાનો પત્ર હોય એવું લાગે છે. તો 163મો પત્ર. હે હરિ, કૃપાળુદેવ લખે છે, હે હરિ, આ કળી કાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. હે હરિ, આ કળીકાળમાં તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એમના પ્રત્યે, હરિ પ્રત્યે સંબોધન કરીને લખે છે, હે પ્રભુ, તમારા પ્રત્યેનો અખંડ પ્રેમ, એવા અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે. એટલે એવી ક્ષણ પણ થતી નથી જેમાં હરિ પ્રત્યેનો અખંડ પ્રેમ જળવાઈ રહેતો હોય. અને એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. એટલે નિવૃત્તિ લઈ અને પ્રભુ પ્રત્યેની એવી ભક્તિ, એમના પ્રત્યેનો અખંડ પ્રેમ, એ બધું ભૂલાઈ ગયું છે. એવી નિવૃત્તિ જીવો લેતા જ નથી અને બીજી પ્રવૃત્તિમાં રોકાઈ ગયા છે. એટલે કે છે કે એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. એટલા બધા પ્રવૃત્તિમાં મગ્ન થઈ ગયા છે, બીજી પ્રવૃત્તિમાં, કે પોતે નિવૃત્તિ લઈ અને આ મનુષ્ય જન્મ મળ્યો છે એને સાર્થક કરવા માટે જીનવાણી દ્વારા વસ્તુ સ્વરૂપને સમજી, સ્વીકારી અને એવો પુરુષાર્થ કરીએ, એ વાત જ ભૂલાઈ ગઈ છે. એવી નિવૃત્તિ લેવી જોઈએ, એવો સમય મેળવવો જોઈએ, એ વાત જ રહી નથી. એટલી બધી પ્રવૃત્તિ, એમ કે છે કે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. આગળ લખે છે કે નાના પ્રકારના સુખાભાસને વિશે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. આરત એટલે એક પ્રકારની ધર્મ પ્રત્યેની ભાવના, ધર્મ પ્રત્યેની રુચિ, એવી ગરજ જ રહી નથી. એમ આરતમાં થોડો ભાવ એવો આવે કે ગરજ, એમ કે પોતાને એવી ધર્મની કે સ્વરૂપની પ્રાપ્તિની ગરજ જ રહી નથી. એમ એ પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વળી લખે છે કે વૃદ્ધ મર્યાદા રહી નથી. વૃદ્ધ મર્યાદા રહી નથી એટલે એનો અર્થ એ થાય છે કે એમ પણ નથી થતું કે ઉંમર વધતી જાય છે અને પછી કેટલું કરી શકીશું એનો વિચાર જ નથી. એ મર્યાદા, વૃદ્ધ મર્યાદા. કેમ કે વૃદ્ધ થયા છે તો પણ હજી એવી પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં જ રોકાઈ રહ્યા છે. અહીંયા પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં રોકાઈ રહ્યા છે અને એમાં પછી કે એ આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. એટલે વૃદ્ધાવસ્થા આવી તો પણ હજી એ યાદ નથી આવતું, નિવૃત્તિનું ભાન થતું નથી. એટલે એમ વૃદ્ધ મર્યાદા રહી નથી.
એટલે એક તો જેને હજી વૃદ્ધાવસ્થા નથી આવી એના માટે પણ એ વાત છે કે વૃદ્ધાવસ્થામાં નહીં થઈ શકે એવી વાત પણ હોય એ મર્યાદામાં. અને બીજી વાત એ છે કે વૃદ્ધાવસ્થા આવી છતાં પણ હજી નિવૃત્તિનો વિચાર નથી કરતા, એમ વૃદ્ધ મર્યાદા રહી નથી. એના પછી આગળ લખે છે કે ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. ધર્મ મર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું અને એ જ એક કર્તવ્ય રૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગ શું એનું કઈ ભાન નથી, શું એને સત્સંગ કહેવાય અને એ જ કર્તવ્ય છે, સત્સંગ એ જ કર્તવ્ય છે એમ સમજવું એ તો વાત જ રહી નથી. એ સમજવું તો કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. એનો તો કોઈ વિકલ્પ ઉઠતો નથી કે કરવા જેવું આ જ છે. સત્સંગ એટલે સત એટલે 3 રીતે આપણે જે સત્સંગની વાત કરીએ છીએ એ પ્રમાણે સંગ લેવાનું. સતનો સંગ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે સત છે એનો સંગ, એ પહેલું. પછી એ નથી તો જેમને એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવાનો સંગ, બીજો. અને એ નથી તો જે એવા મુમુક્ષુ છે કે જે પરમાર્થ ની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યા છે એનો સંગ. એમ તો કે છે કે એ સત્સંગ છે તે ખરેખર કર્તવ્ય રૂપ છે, એ કરવા યોગ્ય છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. તો વાત જ નથી રહી. આગળ કહે છે કે સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. અને ક્યારેક કેટલીક વખત એમને સત્સંગ એવો પ્રાપ્ત થઈ જાય છે તો એ સમજતા નથી, ઓળખતા નથી કે આ તો સત્સંગ કહેવાય. એવા જીવોનો સંગ થાય છે તો એને સમજી શકતા નથી, એની ઓળખાણ એમને નથી થતી, કેમ કે એમની દ્રષ્ટિ જ નથી એ તરફની. એટલે પછી ક્યાંથી ઓળખાણ થાય? જે આત્માને અર્થે પુરુષાર્થ કરી રહ્યા છે એનો સંગ મળવો એ દુર્લભ છે. પણ એ દુર્લભ કોને લાગે? જે એને ઈચ્છે છે અને નથી પ્રાપ્ત કરી શકતા એને એ દુર્લભ લાગે છે. પણ જેને પ્રાપ્ત જ નથી કરવું એને ક્યાં દુર્લભ લાગે છે? જેને એની કિંમત જ નથી એને તો દુર્લભ લાગતો જ નથી. એટલે કે છે કે સત્સંગની પ્રાપ્તિ થઈ હોય તો પણ એની ઓળખાણ નથી થતી. કે છે કે સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે, સમજી જ નથી શકતા. જો ને ગુરુદેવ જેવા, કાંજી સ્વામી જેવા આવા મહાપુરુષ, વેનશ્રી વગેરે બધાનો વિચાર આપણે કરીએ તો કેટલા લોકોએ એમનો લાભ લીધો? બહુ ઓછા લોકોએ. કેટલાય લોકો તો સમજી જ ન શક્યા. વાદે ક્યાંક કોઈકે કહ્યું બહુ એટલે કે ચાલો આપણે પણ જઈએ, પણ કાંઈ પણ સમજ્યા વગર ઉલટા ખોટી ઊંધી વિપરીત માન્યતાઓ કરી અને પાછા આવ્યા. આ તો કાંઈ બીજી કઈ વાત કરતા જ નથી વગેરે. જેમ કે વ્રત કરો, તપ કરો, આવી બધી કઈ વાત પ્રેરણા કરતા નથી એમ, એટલે કઈ ધર્મની વાત નથી, બસ એકલી આત્માની વાત કરે છે એમ કરીને કેટલાય લોકો નીકળી ગયા. સોનગઢ તો ઠીક છે, પણ ગુરુદેવ રાજકોટ વગેરેમાં જ્યાં પ્રવચન વગેરે આપતા હતા ત્યાં હજારોની મેદની ભેગી થતી હતી. તો એમાં પણ કેટલાય લોકોને આ બધી વાત જે આવતી હતી એ સમજાતી નહીં હોય, એને સમજાય એવી સરળ વાત કરી હોય તો પણ રુચિ ન હોય એટલે એના અભાવે શું થાય? ઓળખી ન શક્યા ગુરુદેવને. કૃપાળુદેવને પણ બહુ ઓછા લોકો ઓળખી શક્યા, બહુ ઓછા લોકો કૃપાળુદેવના વખતમાં. કૃપાળુદેવને વધારે તો ગુરુદેવે જયારે એમની બધી રચનાઓ ઉપર પ્રવચનો આપ્યા, રચના ખાસ કરીને આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર વગેરે ઉપર, અને પછી પોતાના પ્રવચનમાં એમની વાત વધારે કરી, ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આવા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એટલે એ વખતે કેટલાય લોકો એમને ઓળખી ન શક્યા. જે એમના પરિચયમાં આવ્યા હતા એ પણ બહુ ઓછા લોકો એમને ઓળખી શક્યા. અહીંયા એ વાત લીધી છે કે સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. એવો આ કાળ છે. પંચમ કાળની વાત કરે છે ને. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. માયા આચાર કરે છે. માયા તો ખરેખર કરે છે, પણ એમાં એને એમ છે કે બીજાને ક્ષેત્રે છે અથવા તો બીજાની સાથે માયા કરે છે. પણ વાસ્તવમાં તો
એ પોતે પોતાની સાથે જ માયા કરી રહ્યો છે, કેમ કે એને કારણે જીવને એવા પાપના બંધ પડે છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે. આ તો પ્રભુને સંબોધીને આખી વાત લખી છે ને. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતા જીવ બંધન મુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, એટલે કે એવા સ્વરૂપને પામી જાય. એવા વચનો હોય તો પણ એવા વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. અત્યારે એવા જ વચનો, પહેલા તો એક વખત એવી વાણી સાંભળતા પ્રભુ તારા શરણે આવી જતા હતા જીવો અને એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા હતા, એવા સ્વરૂપને પામે. પણ હવે એવા વચનો એક વખત નહીં પણ ઘણી વખત કહેવાય. ઘણા વખત કહેવાનું પણ કાંઈ જ ફળ થતું નથી, એટલે કાંઈ અસર જ નથી થતી જીવોને. એવી જીવોમાં અયોગ્યતા એટલે અયોગ્યતા આવી ગઈ છે. જીનવાણીની પણ અસર ન થાય, સાક્ષાત ભગવાનની વાણી એની અસર ન થાય, એવી જીવોની અયોગ્યતા છે. એ યોગ્યતા ના કહેવાય, એટલે બરાબર લખ્યું છે એમણે, અયોગ્યતા છે, અયોગ્યતા આવી ગઈ છે. આગળ લખે છે કે નિષ્કપટપણું હાનિને પામ્યું છે. નિષ્કપટપણું રહ્યું જ નથી, હાનિને પામ્યું છે એટલે કપટપણું થઈ ગયું છે. વાતમાં કપટ, નાની નાની વાતમાં નાના નાના પ્રકારે કપટ અને માયા. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. આવું પણ જોવા મળે છે ને. શાસ્ત્રની વાત હોય એમાં થોડોક પોતાને બુદ્ધિનો ઉગાડો હોય ને તો પછી એમાં સંદેહ ઉત્પન્ન કરે, એની વાતની અંદર શંકાઓ ઉત્પન્ન કરે. શાસ્ત્રની વાતમાં શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ આમ સામાન્ય થઈ ગયું છે. એને પોતે પોતાની હોશિયારી જ્ઞાન માને છે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. જે બુદ્ધિ મળી છે એનો ઉપયોગ આવો કરે છે. પોતે શાસ્ત્રને માને નહીં ને પાછા એના વિશે સંદેહ કરે ને બીજાને એવી રીતે વાત કરે કે જે બીજા કાંઈક એનો પ્રયત્ન કરતા હોય એમાંના કેટલાક લોકો ઢીલા હોય પછી એ મૂકી દે, છોડી દે શાસ્ત્રના અભ્યાસ વગેરે. શાસ્ત્રમાં બધી વાત આવી દ્રવ્યાન યોગની, હા તો કે કોણે જોયો છે આત્મા, એમ કરીને વાત કરે. શાસ્ત્રને વિશે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. આગળ લખે છે કે પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહની પ્રાપ્તિને માટે બીજાને તો છેતરે પણ તારા ભક્તને, એમ કે જે ખરેખર એવા પ્રભુ ભક્ત છે, જે સાત્વિક પુરુષો છે, જે સાત્વિક જીવો છે, જે મુમુક્ષુ છે, જે ધર્મિષ્ઠ છે, તો એમને પણ છેતરવામાં એમને કાંઈ પાપરૂપ લાગતું નથી. એમને કાંઈ પાપરૂપ લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેઓ તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. એટલો બધો પ્રેમ એમના પ્રત્યે કર્યો છે. પરિગ્રહ પેદા કરનાર એવા સગા સંબંધીઓ પ્રત્યે એવો પ્રેમ કર્યો છે, જેમના દ્વારા પરિગ્રહની પ્રાપ્તિ થાય એમના પ્રત્યે. જો એવો પ્રેમ તારા પ્રત્યે કર્યો, પ્રભુને સંબોધીને કહે છે ને, એટલે પ્રભુ તારા પ્રત્યે એવો કર્યો અથવા તો તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે, એટલે પ્રભુને પામે અથવા તો પ્રભુતાને પામે. સર્વભૂતને વિશે દયા રાખવી એટલે સર્વ જીવોને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એમ હોવાથી, સર્વને વિશે ભગવાન જ બિરાજી રહ્યા છે, પ્રભુ જ છે, બધા ભગવાન આત્મા છો, ગુરુદેવે કહ્યું છે ને એ રીતે એવો ભાવ. અહીંયા જો કે આ જે લખાયું છે એમાં થોડીક વેદાંતની અસર નીચે લખાયું છે, પણ આપણે એમાંથી જૈન પ્રમાણે એમ સમજી શકીએ છીએ. સર્વભૂતને વિશે દયા રાખવી અને સર્વને વિશે તું છો એટલે કે ભગવાન છો એમ હોવાથી દાસત્વ ભાવ રાખવો એ પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. એવો એ પરમ ધર્મ જે છે એ
છૂટી ગયો છે, સ્ખલિત થઈ ગયો છે. એ ધર્મ હવે રહ્યો જ નથી. જીવ માત્ર પ્રત્યે દયાનો ભાવ અને બધા પ્રત્યે ભગવાન આત્મા છે એવો ભાવ રાખવો, એવો પરમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. એમને તો વળી એક તો લખ્યું છે કે દાસત્વ ભાવ રાખવો, તો એ પરમ ધર્મ છે અને એવો ધર્મ અત્યારે તૂટી ગયો છે, સ્ખલિત થઈ ગયો છે. આગળ લખે છે કે સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. મહાપુરુષો ને અંતરંગમાં કેવી વાત હતી, એમનું જ્ઞાન કેવું હતું અને એ શું બોધ આપતા હતા, શું શિક્ષા આપતા હતા કે સર્વરૂપે ભગવાન જ છે, સર્વરૂપે તું સમાન જ રહ્યો છે. એટલે ત્યાં વેદાંતની અપેક્ષાથી બધાને માટે, જીવ સિવાય બધાની અંદર એ બ્રહ્મ જ છે એવી એમને ત્યાં માન્યતા છે ને. એટલે સર્વરૂપે તું સમાન જ રહ્યો છે એમ આપણે એને બદલે જીવ માત્ર પ્રત્યે લઈ શકીએ, અજીવ માટે ન લઈએ પણ જીવ માટે એમ લઈ શકીએ કે જીવ માત્ર જે છે તે ભગવાન આત્મા છે. આપણને ગુરુદેવ એ વાત બરાબર શીખવાડી છે એ પ્રમાણે જીવ માત્ર ભગવાન આત્મા છે એવો ભાવ હોવો જોઈએ. તો અહીંયા તો કે છે કે સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો, એટલે કોઈના પ્રત્યે ભેદભાવ રાખવો નહીં. એ વાત તો મહાપુરુષોને હતી, એટલે મોટા પુરુષોને અંતરંગમાં એ વાત હતી, એવું એમને અંતરંગમાં જ્ઞાન હતું. એવું જ્ઞાન તો આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. ભગવાનને સંબોધીને કહે છે કે અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઈચ્છીએ છીએ, તારા દાસ થઈને રહેવાની જ ઈચ્છા કરીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. એટલે કળિયુગના પ્રસંગનો સંગ આપે છે, કળિયુગમાં રાખે છે. એટલે કે કળિયુગમાં જે આ બધું ચાલી રહ્યું છે એનો સંગ આપે છે. આ વર્ણન જે કર્યું એ કળિયુગમાં જ એનો સંગ આપે છે. આમાં તો બધી વાત થોડીક વિપરીત લાગે આપણને, કેમ કે કોઈને સંગ આપતું નથી. ભગવાન આપણને કાંઈ સંગ કોઈનો આપે કે કોઈ ગતિ આપે કે એવું તો કાંઈ વસ્તુ સ્વરૂપ છે. જીવ પોતે પોતાના જેવા ભાવ કરે છે એ પ્રમાણે ભાવ કર્મને એના અનુસરીને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બાંધે છે અને એના ઉદય આવે છે એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત થાય છે. કોઈ ઈશ્વર આપણને કોઈ સંયોગ આપે છે, સુખી દુઃખી કરે છે, એવી કોઈ વાત છે જ નહીં. આપણો જન્મ આ પંચમ કાળને વિશે આ ક્ષેત્રમાં આ રીતે જે રીતે થવો એ બધું આપણા પોતાના પુણ્ય અને પાપના ઉદય રૂપે છે. એમાં કોઈનું કાંઈ કરે છે એવી કોઈ વાત નથી. પણ અન્ય મતની અંદર આવી બધી વાત હોય છે. બધી જ વાત બધી ભગવાનને સંબોધીને જ કરવામાં આવે અને ભગવાન જ બધા એના નિરાકરણ કરે. ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, આવી એમની માન્યતા છે. પણ એ માન્યતાથી પરમાર્થે જે પુરુષાર્થ કરવાનો છે થઈ શકતો નથી. પરાધીન દ્રષ્ટિને કારણે જીવો એવી પ્રાર્થનાઓ કર્યા કરે છે અને જે કરવાનું છે તે કરતા નથી. કેમ કે એમના મતમાં એ વાત છે જ નહીં. એમને ઈશ્વરને કરતા માન્યો છે, એટલે અને ઈશ્વર જ જગતનું નિયમન કરે છે, એટલે એ રીતે આખી વાત આવે છે. આપણે ત્યાં જૈન દર્શનમાં જીનેશ્વર ભગવાન તો સર્વજ્ઞ પરમાત્મા છે. એમના મતમાં કોઈ સર્વજ્ઞ થયા જ નથી. એટલે જે કાંઈ થોડી ઘણી વાત જ્યાંથી પણ એમને પ્રાપ્ત કરી છે, કદાચ જૈન દર્શનમાંની કેટલીક વાતો પણ હોય તો એ બધી એકાંતે એમણે લીધી છે. એટલે આ મુશ્કેલી આવે છે કે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું એમને સમજાતું નથી. જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, સર્વજ્ઞ પરમાત્મા, કેવળી પરમાત્મા, એમને સર્વજ્ઞતા પ્રગટ કરી છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને પછી એમની ઈચ્છા પણ નથી અને ઈચ્છાપૂર્વક ઓમકાર ધ્વનિ કરે છે એમ નથી. અને જે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એટલે જે ઓમકાર ધ્વનિ છૂટે છે
એમાં જ્ઞાન જે આવ્યું છે એ જ્ઞાન જેવું સર્વજ્ઞ થવા માટેનો જે પુરુષાર્થ અને જેવું વસ્તુનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ ને જગતનું સ્વરૂપ ને એ બધા સંબંધીનું જ્ઞાન એમાં આવ્યું છે. જેવું છે તેવું જ આવ્યું છે. એટલે એમાં આપણે ક્યારેય જૈન દર્શનની અંદર આપણે ક્યારેય એવી રીતે પ્રભુ પાસે કઈ માંગતા નથી ને એમ પણ કહેતા નથી કે ભગવાન તમે અમને આવું આપ્યું, તમે અમને આમ આપ્યું, તેમ આપ્યું, ક્યારેય બોલતા નથી. કળિયુગમાં જન્મ થવો એમાં કોઈનો વાંક છે? કોઈને કારણે છે? કોઈને એમાં લાભ કે નુકસાન છે કે આપણો જન્મ કળિયુગમાં કરાવે? એટલે આ વાત જ બેસતી નથી. એમને શું લાભ થાય? કોઈ એવા ભગવાન હોય, ઈશ્વર, એ લોકો માને છે એ પ્રમાણે, તો એ ઈશ્વરને શું લાભ થાય આપણને અહીંયા કળિયુગમાં જન્મ આપીને, એવી ગતિ કરાવીને? જરાક વિચાર કરીએ તો પણ ખ્યાલ આવે. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ માન્યતા બધી એમની ખોટી છે. પોતાની જવાબદારી જીવ સમજતો નથી. દરેક વસ્તુ ઈશ્વર ઉપર ઢોળી અને પોતાની જવાબદારીમાંથી એ છટકી જાય છે. અન્ય મતની અંદર જે વાત છે એમાં તો એવું જ છે. પોતાની જવાબદારી છે, પોતાને જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં કોઈ બીજાનો દોષ છે જ નહીં. બીજા બધા નિમિત્ત હોય ભલે, પણ છતાંય જે પોતાને પ્રાપ્ત થાય છે એમાં તો પોતાનો જ પુરુષાર્થ છે. ઊંધો પુરુષાર્થ કે સવળો પુરુષાર્થ, બંને પુરુષાર્થ પોતાનો છે. એથી પોતાને એ પ્રાપ્ત થાય છે. કોઈને કારણે કોઈ વસ્તુ છે જ નહીં. આવી પોતાની જવાબદારી સમજવી જોઈએ. અને જે કંઈ પોતાને પ્રતિકૂળતા વગેરે પ્રાપ્ત થઈ હોય તો પોતાના દોષને કારણે, અને અનુકૂળતા પ્રાપ્ત થઈ હોય તો કાંઈક પોતાના શુભ ભાવને કારણે, અને પછી ધર્મની પ્રાપ્તિ થાય તો પણ એમાં પોતાનો સાચો પુરુષાર્થ હોય. સાચો પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ એટલે જેમ જીનેશ્વર ભગવાને પોતે પુરુષાર્થ કર્યો અને આપણને એનો બોધ આપ્યો એ પ્રમાણેનો પુરુષાર્થ હોય. આગળ કહે છે કે હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી, તે ન કરાવવું યોગ્ય છે. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં, અને અમારા દ્વેષી ન હોય, એટલે અમારા કારણથી અમારા દ્વેષી ન હોય એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. એવો હું છું. અમારા દ્વેષી ન હોય, અમારા પ્રત્યે કોઈને દ્વેષ ન હોય એવો હું છું, તો હું એવો પ્રભુ તમારો શરણાગત છું. તો એની ઉપર તમારે જે કૃપા કરવી હોય, અનુગ્રહ કરવો હોય, કરવા યોગ્ય લાગે તો એ કરો. એમ કે છે કે હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય, તમને યોગ્ય લાગતું હોય તો કરો. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. આ વાતનું દુઃખ છે. અને પહેલા શું વાત લખી કે હવે હે હરિ, આ જોયું જતું નથી. આ બધી વાત જે કળિયુગની કરીએ અને પછી સાંભળ્યું જતું નથી, અને તે ન કરાવવું યોગ્ય છે. તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઈચ્છા હોય તો પ્રેરણા કર, એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. એટલે આવું બધું કરીએ એમ. એમાં પાછું એમ પ્રભુ કરાવે તો અમે પછી આમ જ કરીએ, એમ કળિયુગમાં રહીએ પણ એમ. એ ઠીક નથી. પણ એમ એમાંય પાછું દોષારોપણ એ હરિ ઉપર કરે છે કે તારી એવી ઈચ્છા હોય તો અમે પછી એમ કરીએ, બીજું શું કરીએ. પછી કહે છે કે અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં, અને અમારા દ્વેષી ન હોય અમારા કારણથી એવો હું. તો એ શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. જો આખી વાત ઈશ્વરને સંબોધીને કરી, આમ કર, તેમ કર, આમ. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. એ વાતનું દુઃખ છે. ભગવાનની થી વિમુખ થઈ જાય છે ને જીવો, ભગવાનની ભક્તિ વગેરે નથી કરતા, એનું દુઃખ છે. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે
કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે. તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતા છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમ દુઃખ છે. એટલે એવા પ્રસંગ થાય છે ત્યારે અમે એને જણાવીએ છીએ કે ભાઈ પ્રભુની સન્મુખ થાવ, પ્રભુની ભક્તિ કરો વગેરે, પણ છતાં એ નથી થતા, એને અમારી વાતને અંગીકાર નથી કરતા, એટલે એ અમને બહુ દુઃખદાયક લાગે છે. અનંગીકારપણું થવું એ અમોને પરમ દુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ તું સમર્થ છો. મારું સમાધાન ફરી હે હરિ સમાધાન કર. આ જાતની આખી વાત લખી છે. એટલે આ તો પત્ર ઉપરથી એમ લાગે છે કે કૃપાળુ દેવને આ જે વેદાંતની જે દ્રષ્ટિ હતી ને એ તો ઘણા વર્ષો પહેલા હતી. કઈ 23મા વર્ષની અંદર આવી દ્રષ્ટિ હતી નહીં. એટલે અમારું તો એવું માનવું છે કે આ બહુ પહેલાનું લખાણ જે છે, પહેલા નાની ઉંમરમાં એમણે આ બધો વિચાર કર્યો અને લખ્યું હશે, અને પછી તો આખો વિચાર જ એમનો આખો બદલાઈ ગયો. અને 24મા વર્ષમાં તો આખું સમ્યક દર્શન પછીની તો કેવી અદભુત વાત છે. તો આ જે છે લખાણો બધા એ એમ કહી શકાય કે 16મા વર્ષ પહેલાના બધા લખાણો હોવા જોઈએ, એ વખતના કે આસપાસના વખતના લખાણો હોય. બાકી કૃપાળુદેવને આ દ્રષ્ટિ હતી જ નહીં, આવી વેદાંતની દ્રષ્ટિ હતી જ નહીં. કૃપાળુદેવ એમ કહેતા હશે કે બસ બધા બસ એમ કે તારાથી વિમુખ થયા છે પ્રભુ, તો તારી સમીપ આવે એટલે બસ અમને શાંતિ, એવી જાતની વાત હોય. એ તો શું કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. દુઃખી કોને કહે છે? કૃપાળુદેવ તો સ્વરૂપની પ્રાપ્તિ કરે. કૃપાળુદેવના અંતરમાં તો એ ભાવના હતી કે જીવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી કરી માટે દુઃખી છે, તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે એ માટે તો આખી વાત કરી છે. જુદી જુદી જગ્યાએ ઘણી જગ્યાએ વાત કરી છે. માત્ર આત્મસિદ્ધિમાં કરી છે એમ નથી. આત્મસિદ્ધિ તો એક ગુજરાતીમાં લખાયેલું એક શાસ્ત્ર છે, અને એમાં આખી વાત મોક્ષ માર્ગની વાત એમને વર્ણવી છે, અને શરૂઆત જ આ રીતે કરી છે એવી માન્યતા છે. તો એમને જો કાંઈ પણ અંદરમાં જો કરુણાનો ભાવ આવે, અનુકંપાનો ભાવ આવે, તો એ માટે આવવો જોઈએ કે જીવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા, પોતાના સ્વરૂપનો વિચાર નથી કરતા, એવો હોય. કેમ કે એ તો દેખાય જ છે આપણને. તો પત્રમાં એવી રીતે વાત આવી, જેના કરતા તો જુદી રીતે છે. એટલે આ વેદાંતની છાપવાળા પત્ર જે છે, અને એ કૃપાળુદેવે કદાચ લખ્યા છે તો પણ એ બહુ પહેલાના હોવા જોઈએ એમ મારું દ્રઢપણે માનવું છે. આ 23મા વર્ષના હોય નહીં. તો એ રીતે આ 163મો પત્ર અહીંયા પૂરો થાય છે. એ પછી 164મો છેલ્લો પત્ર અહીંયા મૂક્યો છે, એ પણ આપણે લઈએ છીએ. કૃપાળુદેવ લખે છે કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જો અહીંયા પણ કોઈ તિથિ નથી, ક્યાંથી લખાયો, કોની પર એવી કોઈ વાત નથી. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું. શું કે છે? અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું. હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ, તે તને શું જાણે. જો અહીંયા એક દ્રષ્ટિ છે, હરિનો હું અંશ, પરમાત્માનો હું એક અંશ. વેદાંતની દ્રષ્ટિ છે નાખી. કોઈ એક પરમાત્મા છે, એના આપણે બધા અંશ છીએ. હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ, તે તને શું જાણે. સર્વ સત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે, એવા હે હરિ તને ઈચ્છું છું. તારી કૃપાને ઈચ્છું છું. તને ફરી હે હરિ ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર, કૃપા કર. આપણે જૈન પ્રમાણે કદાચ એમ મૂકીએ કે જ્યારે સમ્યક દર્શન થયા પછી પણ સમ્યક દ્રષ્ટિ ક્યારેક પ્રભુ પ્રત્યેનો એવો ભાવ વ્યક્ત કરે, તો
અનુભૂતિ થઈ હોય તો પોતાનું સ્વરૂપ જે છે એના સંબંધી એવો વિચાર કરે કે હું આવું પણ ક્યારેય જે ચિંતવનમાં પણ ન લીધું હોય એવું અચિંત્ય સ્વરૂપ આવું સ્વરૂપ. અને એમાં પછી પામરતાની વાત ના આવે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એને વળી પામરતા કેવી? અને હું બ્રહ્માંડનો અંશ એમ ન હોય એ પણ ના આવે, પરંતુ એમ આવે કે આવું સ્વરૂપ એમ એવો અહોભાવ પછી પ્રભુ પ્રત્યે પણ આવે. પ્રભુ પોતાના અનુભવ થયા પછી કે પ્રભુ અમે તો એક ક્ષણ માટે આ અનુભૂતિ કરીએ છીએ અને પ્રભુ તમે તો પોતાના સ્વરૂપને વિશે એવા સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા છો, એમ અહોભાવ આવે. અને મને જે કંઈ પ્રાપ્ત થયું છે એ પ્રભુ તમારી કૃપા જ છે એવો ભાવ આવે આપણને. અમને બધું જ તમે આપી દીધું છે, કાંઈ પણ ગોપ્યા વિના એ જીનેશ્વર ભગવાન તમે બધું જ અમને આપી દીધું છે, તમારી કરુણાનો કોઈ પાર નથી, એ રીતે વાત આવે. તો આ 164મો એટલે 23મા વર્ષનો જે અહીંયા છેલ્લો પત્ર એ પૂરો થાય છે અને 23મા વર્ષના પત્રો પણ અહીંયા પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.